અમારી ભારતની ગુજરાતની નારી હે જય સાલ કરી લે ચાર માથે જમકે રામાર સપના જેવો છે સંસાર કોળી રાણી કરે છે પોકાર આવો ને જે સલરાયા પણ પ્રેમ થકી મળી જી રૂડા સંગ હોય ત્યાં મળી રે ધારણ કરી માનવને મોટો સંદેશ આપ્યો. તેથી વિષ્ણુ દેવતાઓને કહે છે, હે દેવતાઓ, શિવાર્ચન શિવ પૂજનમાં ભસ્મ પ્રધાન છે. વિષ્ણુ ભગવાન દેવતાઓને અને બ્રહ્માને કહે છે, હે બ્રહ્મા દેવતાઓ, મહાદેવના ભક્તો માટે મહાદેવનું આપેલું કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન હોય, રમ રુદ્ર રોગ નાશાય ધન્વંતરી હે રુદ્ર. એ શંકરનું વરદાન છે. રુદ્રાક્ષ શું છે? કોઈ સામાન્ય વસ્તુ નથી, એ શંકરનું વરદાન છે. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થાય છે. શંકરે ખુદે મહેશ્વરીને કહ્યું છે, શ્રૂયતામ તુ મહેશાય. મહેશ્વરી સાંભળો તમે, રુદ્રાક્ષ મહિમા શિવે કથયામિ તવ પ્રીત્યા ભક્તાનામ હિત કામ. મારા ભક્તોના હિત માટે, મારા ભક્તોની કામનાની પૂર્તિ માટે, હે મહેશ્વરી, માનવ માત્રનું કલ્યાણ કરનાર રુદ્રાક્ષનો હું તમને મહિમા કહું છું. જે શંકર ભગવાન બોલ્યા છે શિવ પુરાણની અંદર, અને સુત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, શંકરને કોઈ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો રુદ્રાક્ષ છે. તેથી ભગવાન શિવની પૂજામાં રુદ્રાક્ષ ભગવાનને ચડાવવા પડે છે.
રુદ્રાક્ષની માળા મહાદેવને અર્પણ કરવી પડે છે. રુદ્રાક્ષનું દર્શન કરવાથી, સ્પર્શ કરવા માત્રથી માનવ પવિત્ર બને છે. જગતને પાવન કરનાર, માનવ માત્રને પવિત્રતાનું દાન કરનાર જો કોઈ શંકરની ભેટ હોય એને કહેવાય રુદ્રાક્ષ, અક્ષમાલા. રુદ્રાક્ષનું બીજું નામ છે અક્ષમાલા. રુદ્રાક્ષની માળા આંખોમાંથી પ્રગટ થયેલી ઔષધિ ઇતિ માળા અક્ષમાલા. સુત પુરાણી બોલે, ધ્યાન દેના તમે થોડી મિનિટો માટે. શિવ પ્રિય તમો રુદ્રાક્ષ પરમ પાવનમ દર્શનાત સ્પર્શનાત જપ્યાત સર્વ પાપ હર. સર્વ પાપને હરનાર શંકરની કોઈ ભેટ આ રુદ્રાક્ષ છે. હવે એક મહત્વની વાત છે, ધ્યાન દેજો. જે માણસો ધ્યાન ન કરી શકે, યજ્ઞો ન કરી શકે, મોટી મોટી પૂજાઓ ન કરી શકે, તે જો રુદ્રાક્ષને ધારણ કરે, યાતિ પરમામ ગતિ સર્વ પાપ વિનિર્મુક્ત. આ શિવનું વચન છે. જે માણસો ધ્યાન ન કરી શકે, સૌ થોડા ધ્યાન કરી શકે, સૌ થોડા યજ્ઞો કરી શકે, ભલા માણસ. એ તો સમર્થ કોઈ મહાપુરુષ હોય એ સૌ ધ્યાન કરે, યજ્ઞ કરે. બાકી સામાન્ય જન માટે શું ભાઈ? જે માણસો ધ્યાન યજ્ઞ પૂજા નથી કરી શકતા તેના માટે વરદાન આપ્યું છે. ધ્યાન જ્ઞાન મુક્તો રુદ્રાક્ષ ધાર્યેતુ યઃ સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમાગતિ. એમની પરમ ગતિ થાય છે, કભી અધોગતિ નહીં, તેની પરમ ગતિ થાય છે. તેથી જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરે છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, પવિત્ર અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ બી અવસ્થામાં સદૈવ રુદ્રાક્ષ ધાર્યા અધિકારોસ્તિ સર્વેશામ. રુદ્રાક્ષ પ્રતિ બહુ ખોટી વાતો લોકોમાં થઈ છે. એ તો બ્રાહ્મણ જ પહેરી શકે ને, પાછોળી પુરુષો પહેરી શકે ને, પાછા પરણેલા પુરુષો ન પહેરી શકે, એમાં નારી તો સ્પર્શ ન કરે, એવું કોને કહ્યું ભલા મને? શુદ્રની નારી પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. જે અપવિત્રતાનું વર્ણન હું અહીંથી કરી ન શકું ને એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરે, કારણ કે શબ્દ મર્યાદા હોય મારી, એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. માનવ માત્ર રુદ્રાક્ષ પહેરવાનો અધિકારી છે, જન્મથી મૃત્યુ સુધી. અરે આપણા શિવપુરાણમાં તો એમ કહ્યું કે કોઈ વડીલનું મૃત્યુ થાય અને એ વડીલે જો રુદ્રાક્ષની માળા પહેરી હોય, દાદો હોય કે દાદી હોય, તો રુદ્રાક્ષની માળા તેને લેવી નહીં. રુદ્રાક્ષ માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો, શમશાન સુધી લઈ જાઓ, અગ્નિ સંસ્કાર રુદ્રાક્ષની માળા સાથે કરો. રુદ્રાક્ષની માળા તેના અંગ પરથી લેવી નહીં. કોઈ પણ દાદા દાદીનું ક્યારેય પણ અવસાન થાય, એમને જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. પણ એમાં જો સોનામાં બનાવેલી હોય તો તમે સમજદાર માણસો છો એટલે મને બહુ ગમ્યું, તો ધીમેકથી લઈ લેવી, ધીમેકથી લઈ લેવી. તમારો કહેવાનો અર્થ એ છે કે રુદ્રાક્ષ માનવ માટે બહુ કલ્યાણ કરે. રુદ્રાક્ષ ને જપેન મંત્ર પૂર્ણ કોટી ગુણમ ભવેત. જો બહુ સરસ વાત છે. લોકો એમ કહે ને કે શંકરનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માલાથી થાય, એ અહીં જુઠ્ઠી વાત પડે છે. કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. જ્યારે એ મંત્ર રુદ્રાક્ષની માલાથી કરો ત્યારે એ મંત્ર કોટી ગણું ફળ આપે છે. કાષ્ટની માલા, ચંદનની માલા, તુલસીની માલા, મોતીની માલા, સ્ફટિકની માલા, પૂરી માલા, સર્વ માલાઓમાં જો કોઈ રાજા હોય તો એ છે રુદ્રાક્ષની માલા. રુદ્રાક્ષની માલા છે. અને આગળ એમ કહ્યું 10 કોટી. એક રુદ્રાક્ષની માળા પહેરો ને બીજી માલાથી જપ કરો તો કહ્યું 10 કોટી ગુણમ પૂર્ણમ ધારણા લભતે. એક રુદ્રાક્ષની માળા પહેરો અને બીજી રુદ્રાક્ષની માલાથી જપ કરો તો એ મંત્ર 10 ગણું અધિક ફળ આપે છે. ઘણા માણસો એમ કે માલા કરવાથી ભગવાન મળે. ભગવાન માલા કરો કે ન કરો ન મળે, પણ આ એક મહાવિજ્ઞાન છે. મનને સ્થિર કરનાર, માઇન્ડ બેલેન્સ કરનાર, હૃદયના ધબકારને રિધમમાં લાવનાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ યોગ પદ્ધતિ હોય તો માલા છે. માલા આમ શા માટે ભાઈ પહેલી છોડી દેવાની, છેલ્લે છોડી દેવાની, આમ જ કેમ? અંગૂઠાનો સપોર્ટ ને આમ જ કેમ ફેરવવાની? ક્યારે ચિંતન નથી કરતા. પણ માલા કરનારાનો વિરોધ, એની ટીકા કરવાની, સત્સંગમાં આવનારા માણસોની ટીકા કરવાની,
નિંદા કરવાની, મંદિરો જાનારામાં મને ભગવાનમાં રસ નહીં, મને સત્સંગમાં બહુ રસ નહીં, મને કે સાધુ સંતોમાં માળામાં, એ આપણને ન ગમે. જીવડા પર છે ને ટબ્બા ટબ્બા જેવડા, આમ તો મારું ન બોલાય એવું બધું, ત્યારે તને ભગવાન બહુ સાંભળશે. અમારા પુનિત મહારાજના શબ્દો છે, અમારા પુનિતના શબ્દો છે, પુનિતના. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરે. સુખમાં સૌ વિસરે તને, દુઃખોમાં યાદ કરે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરે, ત્યારે તને યાદ કરે. તેથી માનવ માત્ર રુદ્રાક્ષ પહેરી શકે છે. કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. આ શિવ મહાપણ ગર્જના કરીને કહે છે. જ્યારે માનવ રુદ્રાક્ષને ધારણ કરે છે ત્યારે માનવ પૂર્ણ પવિત્ર માનવ છે. અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનાર શંકરની ભેટ ઇતિ રુદ્રાક્ષ. શિવપુરાણમાં તો બહુ મોટું ચરિત્ર છે. એક મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન શિવપુરાણમાં છે. એક મુખી શિવનું સ્વરૂપ છે, 2 મુખી મહાદેવ છે, 3 મુખી બ્રહ્મા વિષ્ણુ મહેશ. વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ શિવપુરાણ કહે શ્રેષ્ઠ છે. કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવા વાળા એ વિદ્યાર્થી માટે 4 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા, 5 મુખી પંચાનંદ ભગવાન શંકર, 6 મુખી કાર્તિક, 7 મુખી કામદેવ, 8 મુખી ભૈરવ, 9 મુખી નવદુર્ગા, 10 મુખી વિષ્ણુ, 11 મુખી રુદ્ર, 11 રુદ્રો, 12 મુખી 12 સૂર્ય, 13 મુખી વિશ્વદેવ, 14 મુખી પરમ સદાશિવ. શિવપુરાણમાં 1 થી 14 છે. કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ માણસ 24 કલાક પહેરી શકે છે. તેથી રુદ્રાક્ષ પહેર. અમારે સૌરાષ્ટ્રમાં એક નિર્દોષન નામના સ્વામી છે, એમને રુદ્રાક્ષ ઉપર પૂરી બુક લખી છે, કઈ રીતે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એમને તો એવું કહ્યું તેની બુકની અંદર કે જે બહેનો પોતાના મંગલસૂત્ર સાથે રુદ્રાક્ષ પહેરે, જિંદગીભર તેને મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય રહે છે. હવે તો હું તમને કહું, ભારતની અંદર જે જરૂરિયાતની દુકાનો છે બધી સોના ચાંદીની, આટલા બધા આભૂષણો રુદ્રાક્ષના મળે છે. નાભીથી ઉપર પહેરી શકાય રુદ્રાક્ષ, નાભીથી ઉપર પહેરી શકાય છે. હમણાં મેં જોયું કે ઝવેરીની દુકાનમાં કંકણ રુદ્રાક્ષના, સોનામાં રુદ્રાક્ષ, હારમાં રુદ્રાક્ષ, બુટ્ટીમાં રુદ્રાક્ષ, કેટલા રુદ્રાક્ષ. પેલું અહીં કડે ટીંગાડવાનું આવે એમાં રુદ્રાક્ષ, અકલ વગરનું બક્કલ એમાં રુદ્રાક્ષ, માથામાં મારો એમાં સુંદર મજાના રુદ્રાક્ષ. એટલે સુંદર રુદ્રાક્ષના આભૂષણો મળે છે. તમને એક અંગત વાત કહું કે હમણાં મને એક રુદ્રાક્ષના મોટા વેપારી એમ કહ્યું, બાપુ રુદ્રાક્ષ હવે મળશે ને કેમ? ચાઇનામાં જવા લાગ્યા છે. રુદ્રાક્ષ બધા એ લોકો ખરીદવા લાગ્યા છે, અને એ લોકો સોનામાં રુદ્રાક્ષ બનાવે છે. સુંદર સુંદર સોનાના કાંડા બનાવે છે, રુદ્રાક્ષના અંદર ફિટ કરીને. આટલી બધી રુદ્રાક્ષ સાથે સોનાની વસ્તુ ત્યાંથી બનીને આપણા ભારતમાં આવવા લાગી છે, આપણા ભારતમાં આવવા લાગી છે. આટલા બધા સોનાના આભૂષણો મળે છે. કંકણમાં રુદ્રાક્ષ, કારણ કે રુદ્રાક્ષ કોઈ મનને ઇફેક્ટ કરે છે, જરૂર કોઈને કોઈ રીતે. તેથી આપણા શાસ્ત્રોમાં આ બધો મહિમા એટલા માટે, તેમાં કઈ તથ્ય છે ભાઈ. બોરના ઠળિયાનો મહિમા કાને દેખાડ્યો, બિલુ વૃક્ષનો મહિમા ગાયો, બાવળનો મહિમા નથી ગાયો. પીપલ વૃક્ષનો મહિમા ગાયો, વડલાનો મહિમા ગાયો, ઉમરાનો મહિમા ગાયો, આમ્ર વૃક્ષનો મહિમા ગાયો, આસો પાલવનો મહિમા ગવાણો. આપણે શુભ પ્રસંગ હોય તો એના પાન બાંધીએ, આસો પાલવને, અથવા આંબાના પાનનું તોરણ બાંધીએ. શુભ પ્રસંગ હોય કેળના સ્તંભ ઉભા કરીએ. એમાં કઈ તથ્ય છે. અને શંકરના જે નૈવેદ્ય અર્પણ કરી તેની અંદર આપણે ભગવાનને કેળા અર્પણ. કેળા શા માટે ભગવાને? એપલ કેમ નહીં, કેળા કેમ? કારણ કે કેળા એ શ્રેષ્ઠ ઔષધિ છે. કેળા શ્રેષ્ઠ ઔષધિ છે. કોઈ પણ બહેનો ભોજન કર્યા પછી 1 અથવા 2 કેળા ખાય, એનું રૂપ કોઈ દી અસ્ત ન પામે. કોઈ પણ બહેનો ભોજન કર્યા બાદ સવારમાં બપોરે, સવારમાં તમે ખાઓ સોના જેવું કામ આપે, બપોરે ભોજન કર્યા બાદ ચાંદી જેવું કામ આપે છે. બહેનોએ ભોજન કર્યા પછી જો શરદી કફ ન હોય તો, દમ શ્વાસ ન હોય તો જરૂર કેળા ભોજન કર્યા પછી માણસ માત્ર ખાવા જોઈએ. બહેનો માટે ખાસ, કારણ કે બ્યુટી પાર્લરમાં ઓછું જવું પડે. તેથી જરૂર ભોજન કર્યા બાદ કેળા ખાવા જોઈએ.
કેળા ખાવા જોઈએ. ઘણી બહેનો કેળા ખાતી નથી, કેળા ઘસે. કેળા ઘસવાથી નહીં, ખાવાથી. માણસ માટે બહુ. તો આ બધો